કેમ છે બધાને? હવે ફાઇનલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ। વાડીએ પહોંચીને જોઉં છું કે મેથી ઘણી જોરદાર થઈ ગઈ છે અને આપણે પાણીની મોટર ચાલુ કરવાની છે, કારણ કે લાઇટ અત્યારે છે અને પાણી પણ ઘણું બધું ચડી ગયું છે। તો જોઈ લો આપણી મેથી। તો ફાઇનલી આપણી મેથી જોરદાર બહાર નીકળી ગઈ છે અને ઘણી બધી ઉગી ગઈ છે। તો જોઈ શકો છો આપ કેવી મેથી આપણી ઉગી છે। જોયું છે હવે આ જુગારની રમતની અંદર શું થવાનું છે, કારણ કે મને પણ ખબર નથી। આ મેથી ઉગી તો ગઈ છે અને પ્લસમાં કૂવામાં પાણી પણ આપણે ખૂટી રહ્યું છે। પાણી જેટલું જોઈએ એટલું ચડ્યું નથી। તો પાડોશીના ઓલેથી કીધું એટલે તો કહેવાય ને કે ખેડૂત દિલદાર માણસ હોય છે। ખેડૂતનું જે દિલ છે, એનું હૃદય છે, બહુ વિશાળ હોય છે। એમને ચોખ્ખું કીધું તમે ટેન્શન લેતા નહીં, આપણે જે ડેમમાંથી પાણી આવે છે તમને મજા આવે ત્યાં સુધી વાપરજો, જ્યાં સુધી લાઇટ હોય ત્યાં સુધી વાપરજો। તો ફાઇનલી આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે અને આ જો પાણી પણ આવી ગયું છે। ધીમે ધીમે હવે આપણે જે બીજું પાણ છે એ પાવાનું ચાલુ કરીએ। આપણે આજે મેથીની અંદર બીજું પાણી પાવાનું ચાલુ કરી દીધું છે। બીજું પાણી જ્યારે પહેલું પાણી પાયું ત્યારે ઘણું બધું પાણી પી ગયું હતું અને કોરવાણમાં બહુ ઝાઝું પાણી વહી ગયું હતું, એટલે માટે કૂવામાં પાણી બહુ ઓછું થઈ ગયું અને બીજા પાણ માટે પાણી થઈ રહે એમ છે નહીં। આજે જોઈએ છીએ કેટલું પીવે છે, આટલું પી ગયું છે અને આજે 70% પાણી પાવાનું બાકી છે, 30% ખાલી પીધું છે। એટલા માટે અમે વચ્ચે જો તમને દેખાય ત્યાં દોરિયો કર્યો છે, જેથી કરીને ઓછા પાણીમાં પણ આપણી મેથી પી જાય। કુદરતની જો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, મારા ભાઈએ કીધું કે લાઇટે ઝટકો માર્યો છે। લાઇટ અત્યારે વહી ગઈ, માંડ નાખું પોગવા આવ્યું ત્યાં લાઇટે વહી ગઈ। હવે શું કરવાનું? અમારે તો આમ જ પાણી બરબાદ થાય છે મિત્રો। એટલે જીબીવાળાને અપીલ છે કે આપો તો એક ધારી આપો, કારણ કે આમાં ખેડૂત મિત્રો બહુ હેરાન થતા હોય છે। જો મિત્રો મેથી અમારી કોટા કાઢી ગઈ છે, બસ પાણીની તંગી છે અત્યારે, બાકી મેથી તો જોરદાર થવાની છે। તમે જોઈ શકો છો આવી મેથી થઈ ચૂકી છે।